ભૂવા વિશેનું એક સચ હું તમને બતાવું. ભૂવા ધૂણતા હોય એટલે ઓહો કે આ તો કેટલું ફૂલડ પારખે, કેટલું સાચું બોલે છે, કેટલું આમ બોલે છે, એના માટેનું એક મારા મગજમાં આવ્યું. હું લગભગ 20-25 વર્ષ ભેંસની શીંગડી બનાવવાનું કામ કરતો. તો લગભગ ડીસા તાલુકાની બનાસકાંઠાની અંદર 70% ઘર કોઈ બાકી નહીં હોય કે હું જયેલ નહીં હોય, અને એની અંદર જે ભોપાઈના ઘરે આવતો હોય. પછી એ મને પૂછતા કે કયા ગામના, કયા ગામના. તો હવે અમારા ગામની અંદર કોઈ તકલીફવાળા માણસ હોય આજુબાજુ, હું જાણતો હોય કે આ ઘરને આ છે, તો એને પૂછતા મને કે ફલાણા માણસને ઓળખો છો, આને શું હતું, આને શું હતું, આને શું હતું. અમુક ઘણી વિષનું ખૂબ જ પૂછતા. એટલે પૂછતા એટલે હું બધું એમને હાલતો કે આમાં કે આ રીતે હતું, એમને આ હતું, એમને આ લીધું હતું, આને આ લીધું હતું, આ દીધું હતું, આ મર્યું હતું, આ રીતે આવું હું બધું આખું પૂછતું. એ મને હું એમને સમજાવતો, બતાવતો કે આવું એમને થયેલું છે, કે જે તે આપણે હોય એ કહેતા હોય. એટલે આ રહ્યા વાત લઈ અને અરે એટલે હું એટલું બધું સમજણ મને આવતું કે પૂછતા હોય. પણ આ તો પછી અમુક માણસો બાજુમાં જ વેડા નહીં રહી કે હા ભાઈ આ ચમ પૂછે ખબર રહે કે કેમ કે આ રહી હવે એમને આ ફલાણી જગ્યાએ આખડી હેડે છે, અને એ રહી માણસ આમને આ રહ્યું કહે છે કે તમારે આમ હતું, તમે આનું લીધું હતું, આનું આમ કર્યું હતું, તમે આમ કર્યું હતું. આવા આ રહી તમને અહીંયા એ રહી કહે છે, કહેવા માટે તમારી પાસેથી આ બધી માહિતી લેશે. એટલે ભોપા છે ને આ રીતે માહિતી લઈને તમને બધાને દત્તિંગ અવળે રીતે ભટકાવવાની કોશિશ કરે છે. આનામાંથી બહાર નીકળી અને મજૂરી કરો અને આના અંધવિશ્વાસમાંથી બહાર નીકળો. કોઈ ભોપો કોઈ ભગવાન નહીં હોતો, એ બધું એના એક દુકાન ટાઈપ એનો હરખ હોય છે. જેમ ઢોલ વાજે ને તો નાચવા મળે ને એ રીતે ભોપાને એ રીતે હોય છે. ધૂણવાનું કોઈને હરખ, કોઈને રોવાનો હોય, વાતમાં રોવા બેસી જાય, કોઈ વાતમાં રમવા વળગી પડે, કોઈ વાતમાં ધૂણવા વળગી પડે. આ બધા છે હરખ હોય છે. મગજની અંદર એવું ભ્રમ બેસી ગયેલો હોય, બાકી એની પાસે કશું જ નથી હોતું. એટલે કોઈને કોઈ એવું આવા અંધભક્તિમાં અંધવિશ્વાસમાં ફસવાની જરૂર નથી. અને આ બધું આ અમે પૂછીને તમને સમજાવે કે તમારે આ થયું છે, તમારે આમ થયું છે, તમારે આમ થયું છે, આવું સમજાવે. એટલે દરેકને આના ભોપાળામાં દેપાળામાંથી બહાર નીકળી અને સારો માણસને ભગવાન ગણવાનો, અને માણસથી મોટો કોઈ ભગવાન નથી. અને કોઈ દાડો કોઈનું ખોટું ન કરો, કોઈ દાડો કોઈને તકલીફ નહીં આવે. ખૂબ બને એટલી મહેનત કરો. આ શરીર છે ને એને જેટલું બને એટલું ઉડાવો, અને આરામ ન કરો. આરામ તમે કરશો એટલે તમે 18 બીમારીઓ આવશે અને કોઈ ભોપાથી મટશે નહીં. પણ તમે મહેનત કરો. જય ભીમ, નમો બુદ્ધાય. આ વિડીયોને આગળ શેર, લાઈક કરતા રહો.